જકડનમાં જો આપણે આવી જઈએ તો અઘરું પડી જાય, એટલે બને એટલું અજગરથી દૂર રહેવું જોઈએ કે દૂર. बैटरी पेलो माला देखा वीडियो बना जोड़ देखा असर नाको करा तो इसलिए पास आप વળાઈની એમ પાછળ બહાર જોવરાની એમ थोड़े अजवाड़ा ले तो घर ऑफर दे ली लो ना इसलिए આજે રીક્ષા મજા આવે ₹15 કિલો ઉપર હશે કે વજન બાકી જોયું પછી બોલ પૂરો આવે છે હા. જય મકાળી આપ સૌને. છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મહેનસિક તળવી વન્યજીવ રક્ષક આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું. જય જવાહર જય આદિવાસી. અત્યારે છે ને સિયોદ ગામે આવેલા છે. પાવીજેતપુરથી લગભગ 3 કિલોમીટરના અંતરે આવેલું સિયોદ ગામ છે. બોડેલી હાઈવે જે છે એની નેશનલ હાઈવે નંબર 56 એની અંદર ઘરો છે આ સિયોદ ગામ. તો અજગર છે આ એ અત્યારે અહીં સુધી પટાંગણમાં આવી ગયો હતો. આ ઘર છે એટલે અહીં પટાંગણમાં આવી ગયો હતો. મને ટેલિફોનિક જાણ થઈ કે આ રીતે અજગર છે, આપ આવો અને એને રેસ્ક્યુ કરો. અમારા રેસ્ક્યુનું કામ હોય આ રીતે રેસ્ક્યુ માટે ટેલિફોનિક જાણ થાય એટલે અમે જઈએ ને રેસ્ક્યુ કરીએ. તો અત્યારે આપણે અજગરને રેસ્ક્યુ કરી લીધો છે. પ્રમાણમાં ખૂબ જ મોટો એવો આપ જોઈ શકો છો. લગભગ 10 થી 12 ફૂટનો અજગર છે. ને વજનની વાત કરીએ તો લગભગ 12 થી 15 કિલોનું વજન હશે અને ખૂબ જ હેલ્ધી એવો અજગર છે. જ્યાં મને હંફાવી રહ્યો છે આપ જોઈ શકો છો વિડીયોમાં. તો અત્યારે આપણે અજગરને રેસ્ક્યુ કરી લીધો. રાઉન્ડ લે એમ કહું છું તને, કહું છું રાઉન્ડ લે એમ. અરે ભગવાન, તને કહું છું અજગરનો રાઉન્ડ લે એમ. નહીં પડી એમને નીચે રાખ. હા દૂર રે બસ. ખ્યાલ આવે તો 10 ફૂટનો અજગર હશે જેને આપણે સહી સલામત રેસ્ક્યુ કરી લીધો છે. એને કોઈ પણ નુકસાન ના થાય. પર
એ પ્રમાણે આપણે એને રેસ્ક્યુ કરી લીધો છે. અજગર જે હોય છે એ ઝેર વગરનો હોય છે, એમાં કોઈ પણ પ્રકારનું ઝેર નથી આવતું, પણ આ જકડનથી એના ખોરાકને મારતો હોય છે. નાનું ભૂંડ હોય, બિલાડી હોય, વણિયાર હોય, મરઘું હોય, આવી રીતે કોઈ પણ જે જીવ હોય એને આરોગતો હોય છે. પણ આની જે સાઇઝ છે એ પ્રમાણે આ સાપ મિનિમમ 2 થી 3 કિલોથી માંડીને 15 થી 20 કિલો સુધીની વસ્તુ આ ખાઈ જતો હોય છે. આપ જોઈ શકો છો, પ્રમાણમાં ખૂબ જ મોટો એવો છે. ખૂબ જ મોટી લંબાઈની સાથે સાથે છે ને આપ આનો જે ગુસ્સો છે એનું વર્તન છે એ પણ જોઈ શકો છો કે આટલી તાકાતથી હું એને રેસ્ક્યુ કર્યો છે, પકડ્યો છે, છતાં પણ એ મને હંફાવી રહ્યો છે. તો સપોઝ ઇન કેસ એવું બને કે આ જો આપણને જકડી લે તો આના અમેથી છૂટવું મુશ્કેલ છે, અને ઘણા બધા દાંત પણ એના મોઢામાં આવતા હોય છે. એના જકડનમાં જો આપણે આવી જઈએ તો અઘરું પડી જાય. એટલે બને એટલું અજગરથી દૂર રહેવું જોઈએ, કેમ કે આની જકડન જે હોય છે બહુ અઘરી હોય છે. જો આપણને એની જકડનમાં લઈ લે તો છૂટવું મુશ્કેલ છે. તો આવા વિડીયો જોવા માટે આપ જો ફેસબુકમાંથી જોતા હોય તો પેજને ફોલો કરજો, વિડીયોને લાઈક, કમેન્ટ, શેર કરજો, અને યુટ્યુબમાંથી જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયોને લાઈક, કમેન્ટ, શેર કરવાનું ના ભૂલતા. બને એટલો આ વિડીયોને શેર કરો. 50,000 થી 1 લાખ સુધીની પબ્લિક મારા વિડીયો જોવે છે, તો 50,000 વિડીયો પહોંચે તો 500 લાઇકની હું આશા રાખું છું, અને લાખ સુધી પહોંચે તો 1,000 સુધીનું આનું શેર થાય વિડીયોની એવી આશા રાખું છું. એવી આપને નમ્ર અરજ વિનંતી છે કે બને એટલો મને સપોર્ટ કરો, બને એટલો વિડીયોને શેર કરો, બીજા લોકો સુધી પહોંચાડો. આ અવેરનેસવાળો વિડીયો, જનજાગૃતિવાળો વિડીયો, કે આને ખાવામાં શું પસંદ હોય છે એ આપણને જણાવ્યું. આનું રહેણાંક હોય તો આ રીતે ઘર નજીક લાઇટો હોય એટલે બિલાડી હોય, પછી ઘૂસ ઉંદર એટલે મોટા ઉંદર, એ બધું હોય એટલે એને ખાવાની લાલચ એ આવી જતા હોય. કેમ કે કોઈ પણ જીવ અંધારામાં રહેવાનું પસંદ નથી કરતો, એટલે આવી લાઇટ હોય એટલે લાઇટમાં એ જીવ આવે. દાખલા તરીકે ઉંદર હોય તો કંઈક અનાજ પાણી ખાવા આવે, અને બિલાડી હોય તો ઉંદર ખાવા આવે. એની પાછળ સાપ હોય, અજગર હોય, બધું આવી જતું હોય છે. પણ ટૂંકમાં કોઈ પણ જીવને જીવવાનો અધિકાર છે, એને મારવું ના જોઈએ. એ સાપ હોય, અજગર હોય, કંઈ પણ હોય, કાયદાકીય રીતે પણ આપણને નુકસાન થઈ શકે, ને કુદરતે બધાને જીવવાનો અધિકાર આપ્યો છે તો જીવવા દેવું જોઈએ. કહેવાનો મતલબ એવો. પણ આપણે જે કંઈક માહિતી હું જાણું છું એ જણાવી દીધી, અને કદાચ આપ પણ કોઈ આના વિશે માહિતી જાણતા હોય તો મને જણાવજો, કમેન્ટ કરજો, મેસેજ કરજો. અને કોઈ બીજા સાપ વિશે અથવા તો કોઈ જીવ વિશે પૂછવું હોય, હું જાણતો હોઈશ, તે પણ આપણે જણાવીશ. આપ કમેન્ટ કરી મને પૂછી શકો છો. પણ વિડીયોને જો યુટ્યુબમાંથી જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક, કમેન્ટ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. ને ફેસબુકમાંથી જોતા હોય તે પણ આપ પેજને ફોલો કરજો, અને લાઈક, કમેન્ટ અને વિડીયોને બને એટલો ટૂંકમાં શેર કરશો એવી આશા રાખું છું. તો જે કંઈક આજુબાજુનું ઘર છે ત્યાંના લોકો આને જોવા પણ આવી ગયા છે. આપ જોઈ શકો છો. સમય લગભગ રાતના 12 વાગી ગયા છે, એટલે અત્યારે કોઈ એટલા બધા માણસ છે નહીં આને જોવા માટે. બાકી આવું જાનવર હોય, અજગર છે એવું નીકળ્યું એવું ખબર પડે તો
આખું ગામ આવી જતું હોય જોવા, પણ સમય વધારે વીતી ગયો છે. અત્યારે લગભગ 12 વાગી ગયા છે, એટલે અત્યારે કોઈ પબ્લિક જેવું ખાસ છે નહીં. પણ ટૂંકમાં આપણે એને સહી સલામત રેસ્ક્યુ કરી લીધો છે. કોઈ પણ એને નુકસાન ના થાય અને ઈજા ના પહોંચે એ રીતે આપણે એને સેફલી રેસ્ક્યુ કરી લીધો છે અત્યારે. અને હવે એને થેલીમાં મૂકી અને એના નૈસર્ગિક વાતાવરણમાં જ્યાં માણસ વસવાટ ના હોય, નોન રેસિડેન્ટ એરિયા હોય, જ્યાં કોઈ પણ જાતનો માણસ વસવાટ ના હોય એવી જગ્યાએ આપણે એને રિલીઝ કરી દઈશું. પણ અત્યારે આપણે આ રેસ્ક્યુ કરી લીધો છે. ઘર નજીક આવે એટલે સીધી વસ્તુ છે કે કોઈને પણ બીક લાગે કે જનાવર કહેવાય એટલે આપણને ટેલિફોનિક જાણ થઈ એટલે આપણી ફરજમાં આવે કે આપણે જે કંઈક જીવ હોય એને રેસ્ક્યુ કરીએ, બચાવીએ, પછી એને સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કરી દઈએ. લાવો પેલી થેલી હાલજો. નહીં કોઈ જરૂર, જે તે એક જ હાલો, બે નહીં વાંધો નહીં. સીઠો બહી જજો, મેં મૂકી દઉં મેં. હા, પછી ઉચકી લેવા મેં કહું એટલે ઉચકી લેજો. કશું છે નહીં, કશું નહીં કરાવ્યો, ગરેલો જ જાય. તો અત્યારે હવે આપણે આ થેલીમાં એને મૂકી દઈએ, પછી એને એના નૈસર્ગિક વાતાવરણમાં આપણે મુક્ત કરી દઈશું. અને અત્યારે આપણે એને આ થેલીમાં મૂકી દીધો છે.